જીવની કઠણાઈ ચાલુ થવાની હોય ને ત્યારે જુઓ તમે શું થાય. પણ છતાંય ભગવાન બાલ સ્વરૂપે બન્યા, ટોપલામાં પધરાવીને એને મૂકવા ગયા. નહીતર નહોતી ખબર કે આ તો ચતુર્ભુજ હમણાં ઉભો થાય. ઈ બાલ સ્વરૂપ થયો. પણ છતાંય જીવનમાં કઠણાઈઓ જેથી લખવાની નક્કી કરી હોય તેથી આ પરિસ્થિતિઓ આવે. જે દરવાજા આપોઆપ ખુલી ગયા હતા, કંસના મૂકેલા માણસો ઊંઘતા હતા, ભગવાન પ્રગટ્યા તો આ થયું. અને ભગવાનને ગોકુલમાં મૂકી આવ્યા, માયાને લઈ આવ્યા. શું થયું? અને માયાને જ્યારે લઈને આવ્યા ત્યારે લોખંડની બેડીઓ જે છૂટી ગઈ હતી ને એમાં જીવ આવ્યો. 1.5 હાથ ઉછરી અને વસુદેવના હાથ પગમાં જકડાઈ ગઈ. વિચાર તો કરો. કઠણાઈઓ જેથી લખી હોય ત્યારે ન કરવાનું કામ કરવાનું હું છે માણાને. આ કઠણાઈ એની શરૂ થવાની, આ એનું એ પરિણામ હોય છે. આ કથા ઈ બતાવે છે દરવાજા બંધ થઈ ગયા, પહેરેદારો જાગી ગયા, કંસને સમાચાર મળી ગયા, કંસ દોડતો કારાગૃહમાં આવી ગયો. આ કથા શું બતાવે છે? જ્યાં સુધી તમારા હૃદયમાં, તમારા મસ્તકમાં, તમારી આંખમાં, તમારી જુબાનમાં ભગવાન છે ને ત્યાં સુધી તમારા દુશ્મનો ઊંઘતા રહેશે. તમારા મસ્તકમાં, તમારા હૃદયમાં જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી તમારી માટેના દરવાજા બધા જ કોઈ બંધ કરવા ઈચ્છે ને તો એ બંધ નહીં કરી શકે, ખુલી જશે. પણ જે દિવસે તમે એ ભગવાનને ભૂલ્યા, મોહનવરને ભૂલી અને માયાને માથામાં પધરાવીને માયાને ઘરે લઈ આવ્યા, માયાને હૃદયમાં લાવ્યા, તે દિવસે તમારા દરવાજા બધા બંધ થવા માંડશે. તમારા દુશ્મનો વિચાર નહીં કર્યો અહીંયાથી જાગવા માંડશે. અને એવા એ દુશ્મનો ઊભા થઈ અને ક્યાંય તમે કલ્પના ન કરી હોય એવા તમારી આડા આવીને ઊભા રહી જશે. માટે ભગવાનને જીવનમાં રાખજો.